જય માતાજી મિત્રો, તો આજે આપણે આ ખેતરે તો મિત્રો જો આ અમારા ખેતર છે. આમાં લગભગ અડધું વાવેતર કર્યું છે ને અડધું બાકી છે. અડધામાં ગાય ભેંસ માટે ઘાસચારો વાયો છે અને અડધામાં આપણે વાવવાના છે એરંડા. મિત્રો જો અમારા માટીવાળાનું પણ ખેતર છે, એમાં આપણે એરંડાનું વાવેતર કરવાનું છે. અને મિત્રો તમારે શું શું વાવેતર કરો છો તે કમેન્ટમાં જણાવજો. અને પછી આપણે ત્યાંથી તમને બીજા ખેતર બતાવીએ. જો આ અમારા બીજા ખેતર છે. આમાં એક બાજુ ગાય ભેંસ માટે ઘાસચારો વાવેલો છે અને બીજી બાજુ ગાય ભેંસ માટે ઘાસચારો વાવ્યો તો પણ તે હવે એને ટ્રેક્ટરે કરીને ખેડી નાખવાનો છે. એ ઘાસચારો ખેડીને આપણે આમાં વાવવાના છે એરંડા. આ ખેતરમાં એરંડા વાવવાના છે. અને સામે તમને જે વિડીયોમાં દેખાય છે તે અમારે આંબો અને બદામ વાવેલી છે. ત્યાં બહુ સરસ મજાનો છાયો રહે છે. અને મિત્રો આંબો અને બદામ તો વાવેલી છે, પણ હું તમને એક બીજી વસ્તુ બતાવું વિડીયોમાં, એટલે વિડીયો એને એન્ડ સુધી જોજો. બહુ મસ્ત વસ્તુ છે અને બહુ સારી પણ છે. આ અમારા બીજા ખેતર છે, જોવો સૌથી પહેલા. અને વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ ચેનલ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ જો અમારા ખેતરમાં કેળા પણ વાવેલા છે, તો ઘણા બધા એવા કેળા આવ્યા છે, તમે વિડીયોમાં જુઓ. લગભગ આ એક કેળાનો ઝુમખો હું નથી ઉપાડી શકતો, એટલો વજન છે આ કેળામાં. તમે જુઓ, કેળા પણ બહુ સરસ છે. હવે થોડાક દિવસોમાં તે પાકી જશે, પછી આપણે માર્કેટમાં